જય સ્વામિનારાયણ. તારીખ 14/6/2024 જેઠ સુદ આઠમ શુક્રવાર. ડભાણ ગામ સત્સંગમાં ડભાણીયો આંબો, ડભાણીયો બળદ અને ડભાણિયા સુખસ્વામીથી ઘણું પ્રસિદ્ધ છે. ડભાણમાં પાટીદાર વિષ્ણુદાસ શ્રદ્ધાળુ અને અતિ સેવાભાવી હરિભક્ત હતા. તેથી શ્રીજી મહારાજ જ્યારે ગઢપુરથી વડતાલ જતા આવતા ડભાણ પધારતા અને ત્યાં ઉત્સવ સમયા કરતા. સંવત 1866ની સાલમાં શ્રીજીએ ડભાણમાં વિષ્ણુયાગનો મહોત્સવ 18 દિવસ સુધી ભારે ધામધૂમથી ઉજવ્યો હતો, જે સત્સંગમાં અમર છે. એ સમયે ડભાણમાં બ્રાહ્મણો તથા પાટીદારોનો સત્સંગ મુખ્ય હતો. તેમાં આ પટેલ વિષ્ણુદાસ શ્રીજીને વિશે અત્યંત દ્રઢ સ્વરૂપ નિષ્ઠાવાળા એકાંતિક ભક્ત હતા. ધન્ય ધન્ય ડભાણના જન, જીયા મહારાજે કર્યા જગન. અતિ ભાવે ભર્યા નર નાર, જેના પ્રેમ તણો નહીં પાર. પટેલ વિષ્ણુદાસ હરિશરણ, રુગનાથ બેરાય જીત્રણ. આ વિષ્ણુદાસના કુટુંબમાં એમના માતા પિતા વગેરે કોઈ સત્સંગી હતા નહીં. પરિવારમાં માતા પિતાનો સખત વિરોધ હોવા છતાં વિષ્ણુદાસે સત્સંગ સ્વીકાર્યો, એટલે તેમને ઘણી મુશ્કેલી સહન કરવી પડી હતી. વિષ્ણુદાસના એક વિધવા બહેન હતા. એમણે પણ ગામના સત્સંગી સદાબા તથા અન્ય બ્રાહ્મણ બાઈઓના સમાગમથી શ્રીજી મહારાજને હાથે સત્સંગના વર્તમાન ધારણ કર્યા હતા. પોતાના કુટુંબ પરિવારની અનેક મુશ્કેલીઓ સહન કરીને વિષ્ણુદાસ અને એમના બહેને સત્સંગ રાખ્યો હતો. જ્યારે એમના માતા પિતા ગુજરી ગયા એ પછી વિષ્ણુદાસે પોતાનો બધો વ્યવહાર અતિશય કરકસરથી ચલાવી પોતાનું ધન શ્રીજી મહારાજની સેવા તથા ઉત્સવ સમયમાં વાપરી નાખતા. કોઈ સત્સંગી ભાઈ દુઃખી હોય કે ગરીબ હોય તો તેમની મુશ્કેલી જોઈને વિષ્ણુદાસ અન્ન વસ્ત્ર વગેરેથી સહાય કરતા ને સત્સંગનો પક્ષ આત્મનિવેદીપણે રાખતા. વિષ્ણુદાસને સત્સંગીઓનો અતિશય પક્ષ રાખતા જોઈને એમના કાકા હતા તે વિષ્ણુદાસને હેરાન પરેશાન કરતા. એમનો ત્રાસ વિષ્ણુદાસને જીવનભર સહન કરવો પડેલો. વિષ્ણુદાસના ભાગમાં આવેલી એમની બાપદાદાની મિલકતને પણ એમના કાકાએ ઈર્ષાથી દબાવી રાખી હતી. ગામના પંચાયતના માણસો જ્યારે એમના કાકાને કહેતા કે તમારે વિષ્ણુદાસના ભાગનું જે હોય તે આપી દેવું જોઈએ, ત્યારે તેઓ ઉદ્ધતાઈથી કહેતા કે વિષ્ણુદાસ ધર્મઘેલો ભોળો માણસ છે. હું તો આ ઘડીએ તેનું જે છે તે આપી દઉં, પણ તેના ઘરમાં એક દિવસ પણ નહીં રહે. મારી પાસે હશે તો સચવાશે અને ખરે વખતે એને જ કામ લાગશે. જ્યાં સુધી એ સ્વામિનારાયણની પાછળ ફરે છે ને તેને માને છે, પૂજે છે, ત્યાં સુધી હું વિષ્ણુદાસને કાંઈ પણ નહીં આપું. અમારા ઘરની વાત તમે શું સમજો? વિષ્ણુદાસમાં એક દોકડાભાર પણ અક્કલ નથી. એણે એની પત્ની તથા બહેનના ઘરેણાં પણ સ્વામિનારાયણની સેવામાં વાપરી નાખ્યા છે. પણ વ્યવહારમાં તો જેમ ઘટતું હોય તેમ રહેવું જોઈએ ને. આ રીતે વિષ્ણુદાસના કાકા ઉપરથી સૌને જવાબ વાળી આપતા. છતાં શ્રીહરિના વિશે અતિશય હેતવાળા વિષ્ણુદાસ તો તેની બિલકુલ દરકાર કર્યા વિના ગમે તેવી હાનિ થાય કે મુશ્કેલી પડે તો પણ ઉમંગથી એ સહન કરીને પણ શ્રીહરિના સ્વરૂપમાં દ્રઢ નિષ્ઠા રાખી. એટલું જ નહીં, પણ અતિશય પ્રીતિપૂર્વક ભજન ભક્તિ સેવા સમાગમમાં પણ કંઈ કચાશ રાખતા નહીં. વિષ્ણુદાસમાં નિષ્ઠા, સમજણ અને સહનશક્તિ જોઈ કોઈ મોટા યોગી પુરુષના જેવી તીવ્ર, ગંભીર અને અભેદ્ય હતી. આથી જ સ્વયં શ્રીજી મહારાજે એમને ગઢડા મધ્ય પ્રકરણના 59મા વચનામૃતમાં વિષ્ણુદાસની પ્રશંસા કરેલી છે. જ્યારે જેતલપુરમાં યજ્ઞ કરી શ્રીહરિ ગામડાઓમાં વિચરણ કરતા સારંગપુર પધાર્યા. ત્યાં ફૂલદોલનો ઉત્સવ કરી નાગડકા આવી 1 માસ સુધી રહ્યા. એ વખતે ભાઈ રામદાસ સ્વામી ડભાણ ગયેલા. ત્યારે વિષ્ણુદાસે સ્વામીને પ્રાર્થના કરતા કહેલ કે એવા માહી ડભાણ મુજાર,
રામદાસ પધાર્યા જેવાર હરિભક્ત ડભાણ ના મળી કરી વિનતી ચરણમાં ઢળી કર્યો યજ્ઞ જેતલપુર જેવો અહીં પણ જો કરે હરિ એવો અમે આનંદ પામીએ ઘણો પાડ માનીએ મુનિતમ તણો. આમ પોતાના ભક્ત વિષ્ણુદાસના મનોરથને સિદ્ધ કરવા માટે શ્રી હરિએ ભવ્યાતિ ભવ્ય 18 દિવસનો યજ્ઞ ડભાણમાં કરેલો અને દેશ દેશથી સર્વે સંતો ભક્તોને તેડાવીને અલૌકિક સુખ આપેલું. આ યજ્ઞસારુઓ ગાડાઓ ભરીને સામગ્રીઓ એકઠી કરેલી અને ખૂબ સેવાઓ કરેલી. અસ્તુ. જય સ્વામિનારાયણ. શ્રી હરિલામૃત કળશ 7 વિશ્રામ 6 માંથી